ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ચેનલ. ચલો ગાઈસ, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ પાછો અમારો ચાલુ થાય છે. ચા નાસ્તો કરીએ. છોકરાઓ ગયા છે સ્કૂલ. અને આજનું અમારા વડોદરાનું વેધર બતાવું તમને. જુઓ, આજે તો થોડું સારું છે, કેમ કે થોડો તાપ કાઢ્યો છે અને સારું છે. આગળ બતાવતા રહીશું. ચા નાસ્તો કરી લઈએ, કેમ કે છોકરાઓ ગયા છે સ્કૂલે. મયુર, જય માતાજી. દીવાબત્તી થઈ ગઈ છે. ચલો, તો આજે લીધા છે પાછા અરબીના પાન અને ગલકા. સબ્જી બનાવીશું. ચલો ગાઈસ, હવે આપણે બનાવીએ છીએ શાકભાજી, કેમ કે ભાજીમાં છે આજે ડુંગળી, બટાકા અને ગીલોડા અને કારેલા. કેમ કે કારેલા ધોયા તો ખરા, પણ મૂકું પાછું મને એવું થયું કે પાછા સાંજે છોકરાઓએ નહોતા ખાધા અને અત્યારે બનાવીશ તો બી નહીં ખાય. એટલે થોડા ગીલોડા બનાવીએ બટાકા સાથે અને ડુંગળી બટાકા અલગ બનાવીએ એમની હાથો ગાઈસ. ઓકે, હેલો ગાઈસ, ચલો આપણું જમવાનું થઈ ગયું છે. આમાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક, પછી આ ટીંડોળા બટાકાનું શાક. મયુરનું ટિફિન ભરીને મૂકી દીધું છે. કારેલા હતા એ સમારીને મીઠું નાખીને મૂકી દીધા છે, કેમ કે હવે થોડા સાંજે બનાવીશું એટલે એનું જે કડવાસન હોય એ પાણી એ નીકળી જાય, બરાબર. અને હવે આપણે જઈશું પાર્લર પર, કેમ કે આજે મારે રેડી પણ થવાનું છે. હું રેડી થઈને હવે પાર્લર જઈશ. આજે કાલે દશામાં બેસાડવાના છે. હું તો નથી બેસાડતી, કેમ કે મેં ગયે સાલ દશામાના વ્રત ઉજવી કાઢ્યા હતા, એટલે હું નથી બેસાડતી. પણ આજે મારી દુકાને થોડા કસ્ટમર વધારે રહેશે, કેમ કે કાલે દશામાં છે એટલે બધા. ઓકે, ખાવા બનાવે મને તો ભૂખ લાગી ફટાફટ બહુ. રોટલી બનાવું છું તો દીદી લઈ જઈશું. હવે મેં ખાઈને બેઠો એક રોટલી. હે, તે ખાઈ પણ લીધું? એક રોટલી તો મૂકીને ગયેલી ને. તમે તારા હાથથી મૂકી લઈ. મેં તો હવે આવશે એવું એમ ના કોઈ ના બની એટલે તારી હાથે મૂકી લઈ દે કે રોટલી થઈ જાય. ખબર કઈ ગયું યાર, અહીંયા મૂકવાનું નહીં ખબર. બનાવી દઉં કઈ સુધી તો દીદીને લઈ આવું. ટાઈમ પણ થઈ ગયો. ગાઈસ, આટલું થયું ને. હવા ખીચડી બીચડી નહીં બની. રોટલી ના ખવાય. હારો રોટલી ખીચડી પહોંચે. ખીચડી બહુ ખીચડી નહીં હારી બેટા, શરીર ફૂલી જાય. હારો. હે, નહીં જવું એટલે હું થાય? મને નહીં જવું લે આજે. ના ના, લે આજે નહીં જવું લે. પપ્પાને ફોન કર. નહીં હું જવું. જાઉં લે. તો જવાનું છે. નહીં જાઉં લે. તમે તો ગરમ ગરમ છે. ચોંટી જશે. નહીં જાઉં લે પણ મારે આજે. ના 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 જવાનું તો છે, પણ કોઈ કારણ તો હોય ને, એમ કહું છું. ના જવાનું. મારતો તો હું કશું નહીં. બસ. મને નહીં જવું પણ આજે. નથી રહેવાનું. કોઈ બનાવે જ છે ને, તઈ તઈ બેહી રહેવા થોડા લઈ જાય છે. પણ મેં તને એવું કીધું. તો પછી લોટ ઢીલો થઈ જતા નથી બી. લોટ થોડો છે ને. તમે વાત ના બોલતો યાર. જવાનું તો છે. ના. હું હાઈકોર્ટ સુધી જઈશ. જજે ને હાઈકોર્ટ સુધી જાય જય જય તે જજે. હાઈકોર્ટ સુધી જઈશ કે ભલાનું પપ્પા ભલે પપ્પાને કહીશ. 4 વાતો ચડાઈ કહીશ. મમ્મી કે ને મમ્મી મારી સંમતિ માટે એવું જ છે મમ્મી. એટલે સંમતિ તો ખરી, પણ 4 વાત ચડાવી નહીં. એટલે એવું લી કે આવો હવે તમે લોકો આવો હવે દીદી. હવે આવો તમે લોકો. હા મારે જોડો હવે. એટલે બા મોજા સુંગર દીધા છે. હું નહીં જાઉં મમ્મી. ના ગમે તે થાય આજે ભગવાન નીચે આવે, જે નીચે આવે તે આજે. દીદી તારથી કશું નહીં થાય આજે, સમજી લેજે. તારથી કશું થાય નહીં આજે, સમજી લેજે. આજે માર ખાઈ લઈશ
પપ્પા હાથનો પણ નહીં જાઉં એટલે નહીં જ જાઉં હું કરવા ભાઈ પટના પણ મને નહીં જાઉં લે મેં તમારે કને આટલું બધું માંગ્યું હોવાથી લે ઓછો તમારે કને આટલું બધું માંગ્યું મેં માંગ્યું તમારે કને આટલું બધું. ટ્યુશન તો જા ટ્યુશન સાંભળો એ ના ગયો તો પછી ઊંઘી ગયો. જાનવીનું લેસન ચાલુ છે. બપોરના વાગ્યા છે 3:30 અને અમે ઊંઘીને ઉઠી ગયા છે ગાઈસ. આવડે જસ્ટ આયુષ આજે ટ્યુશન ગયો નથી. અમારો ચા પીવાનો ટાઈમ થયો છે. જામ ચા બનાવી બેટા, એક કપ બનાવી. મેં કોઈ મસ્કરી નહીં ચાલતી પ્લીઝ આજે મસ્તી ના કર. આજે બહુ લેસન છે એવું કે છે. એટલે એનું કારણ એ છે કે કાલે મેડમે મેં કીધું કે લેસન કર, તો કાલે મેડમે લેસન કર્યું નથી. કેમ કે નહીં લેસન કે મમ્મી મારે એવું કહેતા હતા. હવે આજે એ બધું હામટું આવી ગયું લેસન કરવાનું. એટલે આજે એમને 5 મિનિટનો બી ટાઈમ મળે નહીં. પણ આજે એને હું બધું કામ બી કરાવડાવીશ અને લેસન બી કરાવડાવીશ. મેં બી એની જ મમ્મી છું. પેલો નહીં સ્કૂલ નહીં ગયો ટ્યુશન નહીં ગયો ગાઈસ, તો એવું નહીં દેખાય હે. અને છોકરી પેલું બધું કામ કરીને બે પણ 2 મિનિટ ના કરે ને એટલે બધું આખી દુનિયાભરનું બધું જ આવી જાય. પણ છોકરો થાકી ગયો, આ થઈ ગયું તે થઈ ગયું એવું કરે ગાઈસ. પતી ગયું એમનું લવારું. હવે અમારું ચાલુ થશે. પણ અમે આજે લેસન એને બધું કરાવીને જ રહીશું. પ્લસ બીજું એને ઘરનું બી બધું જ કામ કરાવીશું. કેમ કે કાલે એને મને ઉલ્લુ બનાવી. કાલે એને એવું કીધું મને કે મમ્મી આજે લેસન જ નથી મારે, બહુ વધારે ઓછું લેસન છે એમ, બહુ વધારે લેસન છે નહીં. હા એટલે લેસન કર્યું પણ મને ઉપર છેલ્લું બતાવ્યું ને પપ્પાને ઉપર છેલ્લું બતાવ્યું અને બંધ કરી દીધું. હવે આજે ખબર છે કે આજે મારી તો બરાબરની લેપરાઈટ આવી રહી છે. એટલે આજે એને ફૂલ લેસન કરવા બેઠી છે. જોઈએ ચાલો. હવે અમે બંને જણા પાણીપુરી ખાવા જઈએ જ ગાઈસ. ચાલો હેડા પેટ્રોલના પૈસા જોશે ભાઈ, આપણે પહેલા ખબર એ તને કહીએ. ના ભાઈ બા મમ્મી ખેલી યાર. મારે હું એ તો ના પાણીપુરી ખા, મેં તો રજા નહીં પાડી ભાઈ. કોઈ મારું હોમવર્ક છે જો. બોલે મેં રજા પાડ્યું. એ રજા પાડી. પેલી એટલું લેસન બાકી છે જાનવીનું. કાલે ગુલ્લી તો પણ હવે ગુલ્લી પાણીપુરી મારી છે. બોલો ચલો પાણીપુરી ખાઈએ, તમને બતાવીએ. હેડો હેડો ચલો હેડો હેડો. બહાર જ છે પાણી વાળી. ચાલે આવે ચોપલા. હું ચાલી એમનું હું છે નહીં ખબર છે ને એવું. નવી પેન્ટ પહેરે તો કે ન્યુ વર્ઝન એવું કે. એ યાર કેમ છો ગાઈસ? મજામાં? ખાવા બનાવે છે નહીં ખાવું તો મસ્ત ખીચડી બપોરે મૂકી દે. ના, બનાવું છું હલકાનો શાક. ના લે मेरी एक तो मैंने यार दुनिया બધું ભાષા ને હું બોલું ને હું તો વધારે હું મોડું ફુલાઈ જશે. રાતે મને કે હુઈ જાવ કે વહેલા ઉઠવાનું કે હુઈ જાવ. મને ગોમી પેન ઊંઘ નથી આવતી તે ઊંઘ કાઢ દીધો. હવે નહીં આવે, ગલતી હોય તો માણસ આવે કઈ નો. मम्मी शेर अभी बहुत खूबसूरत है. शेरनी पीठ पे घुस गई अभी. बिगी मिलने बन गई. पापा मेरे वहां पर हैं ગાઈસ આજે માં આયુષનું જમવાનું. આજે એને ખાવું નથી. કેમ ભાઈ કોના ઘેર ખાઈને આયા તમે? આટલું જ ખાવું, ઓનલી ફોર આટલું જ ખાવું, વધારે નહીં ખાવું. તો ચલો ગાઈસ તમારે ખાવું હોય તો આજે અમારી તઈ છે ગલકાનો ગલકાનું શાક છે. પછી આયુષ આટલું જ રાખ્યું આજે શાક. ડુંગળી બટાકાનું, સોરી. પપ્પા આ છે ડુંગળી, એ તો ખબર હશે. આ ખારી 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 બસ ખાલી આટલું ખાવા મળ્યું આટલું જ ખાતા રહે. જાનવી અલા પેલું એ બંધ કર. ચલો ગાઈસ મેં હવે લખું છું તારું લેસન. તમે પણ બધા મારા ગાઈસ જમી આ લો. લેસન મેં લખું છું. આ 12 મહિના છે બાપ. ચીટિંગ કરે છે. ઓય જાન પણ પેલું બંધ કર ભૈયા ફટ દે. ચલો તમે જમવા બેસી જઈએ. કમેન્ટ કરો ગાઈસ, લાઈક કરો, કમેન્ટ કરો. કેમ આવું કરો છો? કમેન્ટ કરો તો મને ખબર પડે. કમેન્ટ કરો હા. પેલો નાનો છે કે નહીં? પૈસા આ કરજો હા. તમે એવું. કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઇબ और शेयर करो. ये
અમારા ઘરમાં બે જ નાનો છોકરો છે. અમે ખાવા બીજી છે હમણાં. ચલો ચલો ભાઈ, ભૂખ લાગી. જાનવર છે મારી માતાશ્રી. આની નસો કાપે છે મારો ભાઈ. બસ આજ ગેમ જ રમવાનું. અને ડેડી અમારા માટે નાસ્તો બનાવી રહ્યા છે મસ્ત. મારા પપ્પા બહુ મસ્ત નાસ્તો વગેરે બનાવે. એક વાત કહું પપ્પા, મેં રેસીપી જોઈ હતી ને, એમાં કેવું હતું ખબર? પહેલાં મમરા શેક્યા હતા અને ઉપરથી પેલું લીલું મરચું નાખ્યું હતું. લીલું મરચું કેવી નાખવાનું? આ સોરી, લીલું કઈ આ હુક્કું મરચું એ. આવા એને શેકવાના પછી નાખવાનું એવું? ઓકે. કાચું મરચું ગંધાય. તેલવાળું ને એવું એવું કેવું પાછું એ અલગ આવે પાછું એ. ઓકે, એટલે મેં જોયું તો એ અલગ જોયું હતું ગાઈઝ. મારા પપ્પા અલગ બનાવે છે. તો જો બંને કામ હોપી દે છે એકબીજા, મતલબ કે ભાઈ તું આ કર મેં આ કરું. બંને હંપીના કામ કરે છે. અને મારા મમ્મી બેઠેલું કામ કર્યું જોયું એને. એ કેટલી આળસુ કહેવાય બિચારા પપ્પા. મારા પપ્પા બહુ બોળ્યા ગાઈઝ. ગાઈઝ તમને ખબર? ઓકે છે ને, મારા પપ્પા બહુ ભોળા બિચારા. એટલા ભોળા ને કે એમની કોઈ વાત નહીં. આમ એટલા ભોળા, એટલા આમ એ સેન્સિટિવ. અને મારી મમ્મી શાતીર, એટલી શાતીર ને કે તમે વાત જ જવા દો. આખા ગામનું શતરંજ આવડે એને. ઉપર આ બહુ નડો છે મને. वो तो क्या है, अभी वो मेरा अलग रूम नहीं है ना, इसके लिए. तो अदरवाइज मैं क्या कभी तो सीखना पड़ेगा ना. वो कॉलेज में आएंगे तब क्या करेंगे. तो थोड़ा थोड़ा वैसे तो मैं सीख. अरे मैं तो बहुत मोटी लगती हूँ गाइस. તમે કોમેન્ટ ના કરતા પાછી જાડી છું તો. ખાતા પીતા ઘરની છું, ખબર પડી કે હવાની આવી નથી ને, એટલે મેં તમને ખાલી અમારું મોઢું બતાવ્યું કે હે આઈ એમ સો ક્યુટ. સંસ્કાર ગાઈસ. મેં જો કોલેજમાં આવીશ ને તો મારો એવો વિચાર છે કે હું રોસ્ટિંગ કરું. અને તો તમે મને કોમેન્ટ કરો કે મેં રોસ્ટિંગની બ્લોગિંગ કરું કે પછી આ નોર્મલી જ ફેમિલીવાળી રાખું. તમે મને કોમેન્ટ કરજો. હા, તમને મેં બ્લોગમાં કીધું છે તો જોઈએ છે કે તમે મને શું રિસ્પોન્સ આપો છો. ઓકે ગાઈસ, શુભ રાત્રિ. હવે વાલો કરીએ અમે, કારણ કે બહુ ઊંઘ આવે છે આખો દાડો લેસન કરીને. અને મારી મમ્મી બી હવે ફૂલ ઊંઘવાન ડટર પર છે. તો મારા મમ્મી પપ્પા બી. તો બધાને ગુડ નાઇટ, શુભ રાત્રિ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.